તો કેમ છો મિત્રો? મજામાં બધા મજામાં આવી છો? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અમારું નામ છે અરુણ ચાવડા. તો મિત્રો મસ્ત મજાના આપણે નવા વ્લોગની શરૂઆત કરવાળી છે અને એમાં એવું છે ફિલહાલ 7 વાગી ગયા છે અને હજી ધી મારા જે ઉગ્યા નથી, જો હજી ઉગી ગયા છે અને આપણે મોટું બોટું ધોયું નથી અને એમને ચાય પી આપણે ખેતરમાં આવી ગયા છીએ. અત્યારે મોર્નિંગમાં એવું છે કે અત્યારમાં જીરું ઉપાડવાનું છે એટલે હળવે હળવે બધા હેલાવે છે. અમારા રમી પહોંચી ગયા છે જીરું ઉપાડવા. તો આપણે પણ ઘડી કતારમાં મોર્નિંગમાં જીરું લેવી, કેમ કે પછી શું કે તડકો થઈ જાય ને પછી જીરું ન ઉપડે, કેમ કે એક તો સુકાઈ ગયું છે એટલા માટે. અને જાહેર જુઓ, જાહેર બધી થઈ ગઈ મોટી જબર. તો હાલો ફટાકે જીરું ઉપાડવા મળે, અઢી કલાક લેવા મળે, પછી મકાને જઈને મળવી. જો વચમાં તો ઉપાડી વાયું છે ઓલા કણે, તો બધું આડીઓ બાકી છે. જો થોડા ગમતા દી મારા દેખાણા ઉજાય. અત્યારમાં ઠંડક વધારે સમજાણું મારે, કેમ કે પિયત વાળો વિસ્તાર રહ્યો ને એટલે કાંડો છે હે. આવું જો જીરું પાકમાં થયું હોત ને, આ રહ્યું ને એવું પાકમાં થયું હોત ને, આવું થયું હોત ને તો 60 થી 80 મણ જેવું જીરું થાત. તો છે કોક ક્યારા જેવા છે, બાકી બીજું બધું થાવ પાકું છે. કોક ક્યારા જેવા છે મોટા. જો પાછું ઓલું ખીજી વડાવવા માંડ્યું ત્યાં કણ આવા છોડવા વધારે મોટું, ત્યાં મોટું વધારે પાકમાં પણ સારું છે. આમાં એક થોડો લોચા થઈ ગયા છે આપણે. તો ચાલો ને, મસ્ત મજાના 9 વાગી ગયા છે ને અત્યારમાં આપણે હજી મોઢું નથી ધોઈને જીરું ઉપાડતા હતા. તમને બતાવ્યું મેં એવું જીરું છે. તો આવી ગયા બીજા જીરામાં તે આવું છે. આમાં પાણી આપ્યું છે 2 દિવસમાં, 2 દિવસ થઈ ગયા આમાં પાણી દીધું એને. હવે આ પાકમાં થાય સાચું છે તો સારું. જો વરિયાળી આવી ગઈ છે, વાંધો નથી. જો બીજા મારા ચડી ગયું. અત્યારે જીરું સારું દેખાય, પણ પાક ઉપર આવે ને પછી ખબર પડે, કેમ કે અત્યારે તો સારું જ દેખાય. જો એકદમ એટલે આ કાંક બી અલગ છે, કસ્તુરી વાયુ છે આમાં. આ પાણી પી ગયો છે કે ઓલો પાણી નથી પીતો. જો કેટલો ફેર છે. આવું કંઈક છે જીરું. મસ્ત આખું ભરસક આવું કોઈ ને જીરું તો વધારે ઉતરે જીરું. આખું ભરસક છે બધા ખ્યાલ. કેમાંથી રીંગણા ઉતરાય? કેમાંથી ઉતરે? આપણા ઓલામાંથી છે. હાજરનો શાક બનાવી ઈ આપણા ઓલામાં ઉતરે. હાજર કિલો વજન કિલો ઉતારે. કિલો ઉપર છે. નાવાનો બાપા રીંગણા. ચાલો મિત્રો, મસ્ત મજાનો નાસ્તો કરી વળી, કેમ કે 9:30 થઈ ગયા છે અને હજી નાસ્તો પણ નથી કર્યો. નાસ્તો કરી વળી. તો મિત્રો જો મસ્ત મજાનો અત્યારે મોર્નિંગમાં ઓળો બની રહ્યો છે. આમાં રીંગણા નાખ્યા છે, દેખાય રીંગણા. ઓળો બનાવવાનો છે. આ છે તારો ભડકો ક્યાં થાય છે ને ક્યાં જો એક દેશી રીતે ગરમ થઈ જાય. દેશી રીતે ગરમ થાય છે એકદમ મસ્ત મજાના ભઠ્ઠામાં થાય, કેમ કે આમાં મીઠાઈ બહુ આવે. તો ચાલો મિત્રો, મસ્ત નાય ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે. અત્યારમાં સવારમાં આજ તો શું કે જીરું ઉપાડતા હતા અને જો ઓળો કાંક આવો બની ગયો છે. મેં તમને કીધું હતું ને ઓળો તમને બતાવીશ. આમાં હું તુવેર નાખવામાં હતો ને એવી સાથે જોયો. એકદમ મસ્ત મજાની સ્મેલ આવે છે. કોથમીર લાસ્ટમાં નાખશું. મેં ખાઈ છું કમ્પ્લીટ થઈ ગયો. હે ખાણસી લેતા વાળો
મિત્રો આ દેશી ચૂલો જો એકદમ મસ્ત રીતે દેશી રીતે ઓલી શું કહેવાય હાંઠીઓથી આપણે રીંગણા ગરમ કર્યા શેક્યા એને હલાવતા નહીં. જો આ વાડીની કોથમીર એકવાર તમે ખાઓ ને બહુ મજા આવે ખાવાની. આમાં આપણે ભેગા તો ન થઈ હોય ત્યારે આપણે વી ગયા હોય ગામમાં, પણ આજે રહી ગયા અહીંયા નાયા ને એવું બધું કર્યું. પાછું જીરું ઉપાડતા 10 વાગ્યા હોય, 10 વાગી ગયા 17 રૂપિયા જીરું ઉપાડતા હતા ત્યાં સુધી જીરું ઉપાડ્યું. બીજા લોકો બધું ભેગું કરે છે. હલાઈ નાખું છું કામનો રવા દિવસ હે. આ ઓળો આપણે અત્યારમાં શીરાવો જોઈએ મિત્રો. આપણે ક્યારેય સવારમાં શાક નથી ખાતા, બીજા બધા ખાય છે, પણ આજે આપણે ખાવાનું મન થયું છે કેમ કે એવો મસ્ત ઓળો બન્યો. તમે ખાવા આવજો, બહુ મજા આવશે. તો હાલો મસ્ત મજાનો શીરાવી લઈ કેમ કે ઓળો તમને બતાવ્યો ઓળો એકદમ તૈયાર થઈ ગયો સિંગણાનો. અને છાશ તો હજી જો હજી પડી છે એમનો, હળદીને બધું મિલાવવા બાકી છે, ફેરવાની બાકી છે. છાશ તો નહીં જોડે. અને આજે અમારી ગોરલ રાડ્યું નાખે છે, સવારની રાડ્યું નાખે છે. તો હાલો અમે શું કે અસ્મિતભાઈને સ્કૂલે મૂકવા જવાનું છે ને કેમ કે અત્યારે 10:30નો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાનું થોડુંક સિરાવી લેવી અને પછી જાવી ગામમાં. ઓલું કાલે કામકાજ તો કાલે ઓલો બધાને બતાવ્યું ને કામકાજ કર્યું બધું. આપણે અહીંયા પાણી છાંટવું પડશે એટલે ત્યાં પાણી છાંટી આવી. તો ચાલો ત્યાં મસ્ત મજાનું સિરાવી દઈએ. તો થોડીક આપણે લીધી છે અત્યારમાં જો ઓળો. એમાં એવું છું મોર્નિંગમાં કોઈ દી શાક ખાતો નથી, આજ ઓળો એવો જોયો ને એટલે થોડું ખાવાનું મન થયું એટલે ઓળો આપણે લઈ લીધો છે. ટેસ્ટ લેવી જો કેમ રે. એમ કે સવારમાં ઘી દૂધ ને ચા એટલું પીવી એટલે પછી કાંઈ નાસ્તો આપણે કરીએ રેવી નહીં, ગમથી ભૂખ ન લાગે બપોર સુધી. અને મસ્ત બીનો પહેલાનું કામકાજ તો કરી રહ્યું છે કાલે દેખાડું તમને. ઓકે બંધ તો થઈ જાય છે આ તાજું છે ને એટલે બંધ રાખી તો આવું દેખાય છે. થઈ ગયું છે તો કમ્પ્લીટ. અને ઓલું પણ બાકી ગયું છે બાજુ. અને સફાઈ કરવી પડશે કેમ કે કાલની માટી એમને પડી હજી. તો ઘરે વ્યાયા છીએ હવે અને 12 વાગી ગયા છે કેમ કે ભાઈ સ્કૂલે મૂક્યા અને બીજું મેં પાણી આ તે છાંટી વાળ્યું બધે કામકાજ આપણે કર્યું હતું ત્યાં. એન્ડ હવે કામકાજ લેવું છે પણ એમાં એવું છે બધું કામકાજ પૂરું થઈ ગયું છે. હવે આમ તળિયાનું કરવાનું છે. તળિયાનું 2 દિવસ પછી ટાઈલ્સ તળિયાની છોડવાની છે એટલે રેતીનું કામકાજ અપનાવવું પડશે કેમ કે રેતી રહી ને બધી આમાં કરવા પડશે ઢેગલા કેમ કે પછી કામ કરતા વખતે સીધું કામ કરવાનું જ રહે. તો હાલો હું કામ કરી દઉં પછી પાછા બ્લોગમાં મળીએ આપણે. તો ચાલો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ ને પેલા 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જો વાડી દેખાઈ રહી છે અને ગામમાંથી વ્યાયા ઘરે આપણે ઓલા પૈન તેડી અને હવે ચા પીવી છે મસ્ત મજાની ચા પી લેવી પછી આપણે આમ જીરામાન ઘઉંમાન ઓલ બાજુ શું કહે બધે આપણે આંટો મારવા હાલા જવી. અને ઓલા બધા જો આ લોકો બધા મથે છે તમને નહીં દેખાય આમાં અત્યારે વાડી અંદર મથે છે બાજુ હાલા જવી. અને હજી આપણે આવ્યા જ છીએ હાથ પગે નથી ધોયા ને કાંઈ નથી થયું. આખો દિવસ ટોપી પહેરી હતી માથે. આજ તો આપણું રેતીનું કામકાજ હતું ને પતાવ્યું બધું મેં કામકાજ પછી તમને ન બતાવ્યું વ્લોગમાં કેમ કે પછી કામકાજમાં એમનામ હતો અને બપોર થોડો આજ તો સુવાઈ ગયું તો બપોરે 1.5-2 કલાક જેવું આજ સુઈ રહ્યો રૂમમાં એમનામ બેઠો તો નીંદર આવી ગઈ સુવાઈ ગયું
અને પછી કલાક કામકાજ કર્યું તો અસ્મિતભાઈ સ્કૂલેથી વ્યાયા ઘરે તરત વાડીએ પહોંચી ગયા. તો ચાય પીવી છે મસ્ત મજાની, કેમ કે આ થોડું માથું દુખે છે, કેમ કે ઘણા ટાઈમ પછી આજ સૂતા આપણે એટલે માથું થોડુંક સડી ગયું છે અને ચાય પી લેવી. તો હાલો પછી હમણાં વાડીમાં મસ્ત મજાની ચક્કર મારી, એકદમ હાંજ પડી ગઈ ને જોરદાર ને પીવું આવશે. તો જો દેવી મહારાજ એમના ઘરે જઈ રહ્યા છે અને જો જીરું આવડું આવ્યું ને આવું કાંક આવું દેખાય છે અહીંથી એક શેડા સુધી જીરું છે. હવે એકાદું પાણ પીશે આ જીરું આપણે, કેમ કે હવે કમ્પ્લીટ ચડી ગયું છે એટલે એકાદું પાણ પીશે. હવે તો જો ઘઉં કાંક પાક ઉપર આવી ગયા છે ને, હવે શું કે નીકળી પણ ગયા છે અને મારા પપ્પાની લોકો જો જઈ રહ્યા છે. મારા રમી છે રજ કોલીને જતા લાગે છે મકાને. મિત્રો જો વાડી કેવી એકદમ લીલી સમ દેખાય છે, જો એકદમ લીલું બધી, અને જો મસ્ત મજાની વાડી દેખાય છે. માં ભગવતીને પ્રાર્થના કરવી છે કે આપણી વાડી આવીને આવી રાખે, કેમ કે અત્યારે ખુદ હું જોઉં છું ને તો મને આમ મસ્ત મજાની આપણી વાડી લાગે છે. બહુ જ સુકૂન મળે છે આપણી વાડી જોઈને, કેમ કે એકદમ હરિયાળી જેવું લાગે છે. તમે ખાલી આ ખેતરની ખાલી જો આ વાડ છે આપણી, એ વાડે તમે નજર મારો ને તો તમને વાડ ન ગમે, કેમ કે જો ખાલી ને ખાલી વાડીમાં તમે આમ ખાલી નજર મારો ને તો તમે જો હે ને એકદમ લીલી સમ છે, કેમ કે તો દી મહારાજ હામાં હે ને એટલે તમને દેખાશે નહીં બરાબર ને. બાકી એમ જુઓ મસ્ત મજાની આ વાડી છે. ઓલા લોકો જો કાંક લાઈન ફેરવે છે, જો અહીંયા કણ મારો પપ્પા અને અમિતભાઈ છે તો વાયલા જાય છે. ઘઉં બધા આપણે નીકળી ગયા છે, 50% બધા નીકળી ગયા છે. જો આ પડખે આવડું મોટું વીડ છે આપણી વાડીની પડખે, મોટું જબર જંગલ છે અને આ બાજુ તળાવ છે અને આ બધું જંગલ છે જો. અને અમારું ગામ આ બાજુ આવ્યું છે, આ ધારની પાછળ અમારું ગામ છે, નાખો જંગલ છે. અને અમારે પહેલાં અમારા દાદાએ જો અહીં મકાન બનાવ્યું હતું, જો આ રહ્યું દિવાલીની છે, આ નળિયાવાળું મકાન હતું, પણ ધરતીકંપના સમયમાં આ મકાન પડી ગયું હતું અને ત્યારે અહીંયા રહેણાંક હતું એકદમ. આ જો આ ધાર ઉપર અને સામે કણે રસ્તો છે, આ પવન સકી રહી ત્યાંથી રસ્તો છે ચોટીલાનો. અને અહીંથી જો વ્યૂ જમીનનો આપણો કેવો આવે છે. પહેલાં અહીંયા મકાન હતું, જો આ પાણીયારાનો પાણો છે આ રહ્યો, એ અહીંયા મૂકેલો હતો તો આનમાં ચડી ગયા, પડે એવું નથી. તો અહીંથી વાડી આવી દેખાય જો હા ને. ઓલું અત્યારે આપણું મકાનમાં આંકણ છે અને આ બધું ઘઉં છે, જો આ બધા ઘઉં, આ બધું ઘઉં. અને ઓલું જીરું આપણું રહ્યું ને પાકી ગયું છે, ત્યાંથી બાજુનું પછી પાડોશીની વાડી છે, એથી કામ છેડા સુધી. અને અહીંયા આપણો કૂવો છે અને અહીંયા દાર છે, અહીં જોવો મેળો રહ્યો, અહીં મેળો છે. અને જો અમિતભાઈ આવેલા દેખાય છે તમને, જો આ રહ્યા આ અમિતભાઈ. અને ઓલ બાજુ ભૂકરું દેખાય ને ઓલું જીરું છે આપણે પાકી ગયું છે એટલે એવું દેખાય. અમારા પપ્પા જો આવેલા જાય. આ પડખે તમે જુઓ ખાલી ડુંગરા તમે જુઓ કેવા લાગે જો, અને ફરતા પર્વત છે જો. અને જો એવું તો એકદમ જોરદારનું લોકેશન છે આપણી વાડીનું. જો આપણે એક મોબાઈલ નથી ઓલો એટલા માટે રિઝલ્ટમાં ઓલું છે, કાંઈ વાંધો નહીં, મેનેજ કરી લીજો. તો આ બાજુ તો પાણી ચાલુ છે, જો આ પાણી જાય છે તળાવનું બધું કૂવા અંદર. અને આપણે ઠેઠ આ કોર્નર ઉપર વહ્યા છીએ મકાન, કેમ કે આપણું મકાન ઠેઠ ઓલાકણ છે. મકાનના કોર્નરમાં શું વાડીના કોર્નરમાં વહ્યા છીએ. અને આ બાજુ થોડુંક જો રોજે ખાધું છે, આ બાજુ નીલગાય આવે ને એના હિસાબે જો આ બધા તાર બાંધવામાં આવી ગયા છે. અને આપણે આ જીરું પણ પાકી ગયું જો એકદમ મસ્ત મજાનું. અને કાળિયો વધારે આવી ગયો છે જીરામાં. તો બધે આપણે એકદમ આંટો મારી લીધો છે ને હવે જવું મકાન બાજુ પાછું. કૂવે થઈને વ્યા જાય મકાન, જો આ સામે રહ્યો કૂવો છે ત્યાંથી વ્યા જાય મકાને, કેમ કે થાકી ગયા છે આજ પાછા કામ કરી નાખો દિવસ. અમારે જો આ વધારે થાય છે હાર્યું નહીં, આંકડો કહેવાય એને. અને આ બધું સુકાઈ ગયું છે જીરું, આ બધું સુકાઈ ગયું છે. લેવાનું ચાલુ થઈ ગયું જીરું, 2-3 દિવસમાં બધું લઈ લઈશું, કેમ કે ઓલું પેલું બ્લોક કરી તો પતવા આવ્યો છે જીરું લેવામાં. જો આ ઘઉં જ નીકળ્યા નથી, કેમ કે આ કોરવાણમાં પાછળ હતા ને એટલે
જો કૂવે પહોંચી ગયા છે અને જો આ આપણો દાર છે પાણીનો, એનો પણ ઉપયોગ નથી કરતા તારે. અને આ ઘઉં તો મોટા થઈ ગયા, જો એકદમ નીકળી ગયા છે બધા. અને આ બોરડી પણ જો કેવો લોકેશનમાં જોરદારનો આમ લાગે, જો આ મેળો છે. એટલે આ તો બધી તમને ખબર જ છે, તમે મારા વ્લોગ જોતા હશો, તમને ખબર જ હશે કે આપણે શું શું છે શું શું નથી. પણ સુકૂન બહુ જ મળે વાડીમાં, એ તો ફાઇનલ વાત છે. જો પાણી આવું ચાલુ, જો કેવું ચાલુ છે, આમ થઈને કૂવામાં જાય છે પાણી. જોઈશું હાલો, આ પીળા પડી જાય ઘઉં જો એટલે પાણીના હિસાબે. તો હાલો જવી મકાને ફાઇનલી, કેમ કે બધે આંટો મારી લીધો મસ્ત મજાનો. અને આ ઘઉં જોઈ લો તમે હરવારે, આ જીરું જોઈ લો, જીરું જો પાણી આને પાઈ દીધું છે, બચલા એડિયમ બાકી છે, આમાં પણ પાણી પાઈ દીધું છે. અને એકદમ જોરદાર થયું. દી મારા જમીના ઘરે વહી ગયા છે. આ અમારો ભાઈબંધ છે, ભાઈબંધ હો આપણો, આ ઊભો નહીં ભાઈબંધ છે. કેમ કે આપણે દિવસના વાડી હોય ને, દિવસનો એ વાડીએ ધ્યાન રાખે છે, રાતે આપણે ધ્યાન રાખવું, કે રાતે પછી ભાળતો નથી, બાડો છે જો આવ્યો ને બાડો એવું સમજાણું.